श्री राम जय जय राम। श्री राम जय जय राम। मंगल भवन अमंगल हारी, द्रवहु दशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। आगामनी अंदर भगवानना मंदिर में राधाकृष्ण भगवाननी प्रतिष्ठा थई रही है। रामदेव पीर बापानी मूर्तिनी प्रतिष्ठा अने माताजीनी मूर्तिनी प्रतिष्ठा थई रही है। त्यारे 3 दिवसीय आ सनातन धर्मीय उत्सव में जे ब्राह्मण देवताओं यज्ञ कर्म करावी रह्या छे ए बधा ज ब्राह्मण देवताओं ने हूँ प्रणाम करूँ छूँ। अपना बधा उपर अने आ पंथक उपर भगवान जगन्नाथ जी अमदावाद थी एमना आशीर्वाद एमनी ऊर्जा लईने पधारेला अपना सौना परम पूज्य जगतगुरु दिलीपदास जी बापूना चरण में प्रणाम करूँ छूँ। बधा ज जाणे छे सावरकुंडला में मानव मंदिर एमना साधु पुजारी पूज्यपाद भक्तिराम बापू एमने प्रणाम करूँ छूँ। पीपावाव धामना महामंडलेश्वर पूज्य बापू महंत बापू अने आ बधाना केन्द्र में जे पूज्य भगतजी बीजल बापा एमने खूब खूब साधुवाद आपू छूँ। सभा में मंच में उपस्थित सौ मारा पूज्य चरण संतो महात्माओं अने आप सौ भाई बहनों आ गाम में रहता साधु परिवारों एमने प्रणाम करूँ छूँ। आ गाम में रहता ब्राह्मण परिवारों गोसाई परिवारों जे रामजी मंदिर कृष्ण मंदिर शिव मंदिर नी पूजा करता होय ए बधाने पण स्मरूँ छूँ। आ 3 दिवस प्रतिष्ठा महोत्सव में जेमणे जेमणे वित्तजा सेवा मानसी सेवा अने तनुजा सेवा एटले तनुजा सेवा एटले शरीरथी सेवा मानसिक एटले आ प्रसंग माटे सद्भाव व्यक्त करीने करेली सेवा अने वित्तजा एटले परमात्माए आप्युं होय ए धननो सदुपयोग करवानी सेवा। जेम के हमणां कह्युं के बापभाई 3 दिवसनुं भोजननो आखो खर्चो उपाड्यो। जेमणे जेमणे आमां सेवा करी छे नानी मोटी ए बधाने माटे पण खूब खूब राधाकृष्ण भगवान की कृपा उतरे द्वारकाधीश की कृपा उतरे एवी हनुमानजी चरण में प्रार्थना करूँ छूं। मारे गामने अने आप सौने एटलो ज विनय करवानो कि गामडे गामडे राम मंदिर कृष्ण मंदिर शिव मंदिर
માતાનું મંદિર, હનુમાનજીનું મંદિર, ગણેશજીનું મંદિર, આ સનાતન ધર્મના જે પંચદેવો છે, જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાને જેમની સ્થાપના કરી છે, એ આપણા દરેક ગામમાં આ મંદિરો છે જ, ન હોય તો થવા જોઈએ, જૂના હોય તો એના જીર્ણોદ્ધાર થવા જોઈએ. ભગતજીએ બહુ સારું મંદિર નિર્માણ કર્યું, એમાં આજે મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે. પણ ગામે સંકલ્પ કરવો જોઈએ કે આ મંદિરે અમે બનશે તો રોજ દર્શન કરવા જઈશું. ભગવાન આવી જાય અને આપણે પછી જન્માષ્ટમી કે રામનવમી કે શિવરાત્રિ કે નવરાત્રિ કે એવા દિવસોએ જ જઈએ, એ દિવસોએ જઈએ એ પણ વધારે સારું. પણ રોજ બને તો મંદિરે દર્શન કરવા જવું, એવો બને તો સંકલ્પ કરવો. હું ઘણી વખત આવા પ્રસંગે કહું છું કે ખાંભલિયા ગામે હું એક દિવસ માટે આવું, માની લો, અને કોઈને ઘરે મને ઉતારો આપવામાં આવે અને સરસ ઓરડો આપે, એ બધી વ્યવસ્થા હોય, અને મને ઓરડામાં બેસાડી દે અને પછી કહે બાપુ તમે આરામ કરો, અને પછી આખા ઘરમાંથી કોઈ પાણી કે ચાય કે કાંઈ પૂછવા ન આવે, તો મોરારી બાપુ કેટલું રોકાય? જ્યાં દરવાજો મળે ત્યાંથી નીકળી જાય. એમ ઠાકોરજી જ્યારે મંદિરમાં વિરાજે છે ત્યારે આપણી ફરજ છે કે એને મંદિરમાં બેસાડી દીધા પછી સવાર સાંજ વારે તહેવારે આપણે એના દર્શને જઈએ, એનું સ્મરણ કરીએ, એ આપણી ફરજ છે. અને એવું આ ગામમાં બાપુની પણ આટલી કથાઓ થઈ છે એવું કહે છે, એટલે કે ધર્મથી જાગૃત ભૂમિ છે. ત્યાં એક આવું સુંદર શિખરબંધ મંદિર થયું ત્યારે ભગવત કૃપા છે. આ મંદિરની ધજા ગામની એકતા બનાવી રાખે, ગામમાં સમતા અને પરસ્પર મમતા બનાવી રાખે, અને આ મંદિરની ધજા કાયમ મને તમને આકર્ષિત કરે કે તમે આવો. આ ધજા ફફડે નહીં પણ ફરકતી રહે, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અવિવેક માટે માફી માંગુ છું. બાપુ બિરાજે છે, અન્ય સંતો, પણ મારે કેટલાય કાર્યક્રમો આજે અડધા કલાકમાં પતાવવાના હોય ને, હું બાપુના આશીર્વાદ લઈ, આજ્ઞા લઈ અને આપ સૌથી વિદાય લઈશ. પણ હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌને આ મંચ પરથી મારા પ્રણામ. જય સિયારામ. ફરી અને એકવાર જોરદાર તાળીઓથી પૂજ્ય મોરારી બાપુને આપણે સૌ વધાવીએ. બાપુનું ખરેખર ખૂબ વ્યસ્ત શેડ્યુલ છે. અહીંયાથી જૂની કાતર અને જૂની કાતરથી ફરીવાર પાછું રાજુલા, આજે ત્યાં પણ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર દર્દી નારાયણની સેવા માટે નિઃશુલ્ક હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન છે. ત્યાં સીએમ આપણા મુખ્યમંત્રી શ્રી પણ પધારવાના હોય, હર્ષ સંઘવીજી ગૃહપ્રધાન પણ પધારવાના હોય, ત્યાં બાપુની હાજરી છે આપવાની હોય. અને આજની આજે ધર્મસભા છે. હું વિવેક સાથે બાપુ આપને વિનંતી કરીશ કે આપ અમારી વચ્ચેથી જ્યારે વિદાય લ્યો છો ત્યારે એકવાર જોરદાર નાદથી પૂજ્ય બાપુને વધાવીએ. પ્રેમ સે બોલીએ હનુમાનજી મહારાજ કી.